ભવાની ખેડા રે તમે હાલા પાવાની દેવી ખેડા મારે પાલીતાણા ગામમાં જાવું મારે પાલીતાણા ગામમાં જાવું ખોડિયાર કલમ વાળી ભાઈ આ જગ્યાની મલબા ખોડિયાર નું બંધન અને એના હાથથી બાજા કલમ નું જેથી છોકરો આવેલો ફોટો થવા દો તેથી માનજો મારા નવકણીયાના ભાઈ દેવી આ ખોડિયાર અરે રામ ભાવતી માં કેલવાડી માં માણી માં દેવી મારા બાપ દાદા માણાનો વિસ્તાર ભાઈ આણ પા 5 અને આણ પા 7 અને આણ પા 7
બસોના એક કરી દીધા હો બા, એક કરી દીધા હો બા. 7 અને 12 એકના 81 અને 212 કરી દીધા પૂરા. વાહ ભાઈ વાહ, મારા બાપ દાદા ભાણાના ભાગલાની જીવી, ભાગલાની જીવી. દાદા સીધી માં દાદા ગુખાની માં તમે પાલિતાણા ગામમાં વેલા વેલા આવો, તમે પાલિતાણા ગામમાં વેલા વેલા આવો, માડી વેલા વેલા આવો, વેલા વેલા આવો, વેલા વેલા આવો. મારી નાત વરી ભાણેજનો દીકરો હોવારોનો પણ આ ફાયદો લેવો જરૂરી છે ને બાપ. હાવ એમ ને અમને નહીં, મોજ કરો, આનંદ કરો મારા બાપ દાદા મના ગોબર માનવે જે કાંઈ હોય ને અહીંયા મારી નાચની માં બધો ન બતાવી, મારી દીવીનું ન આપણે બતાવી ગઈ તો દુનિયાનું શું બતાવવા. હેવી માવડી માટેલ વાળી કાલા 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 પરગટ પર સાભારી હેવી માવડી માટેલ વાળી વાળી
બેનો દીકરીઓને કહું કે પાછા વયા જાઓ પાછા વયા જાઓ પાછા વયા જાઓ પાછા વયા જાઓ વયા જાઓ જગ્યા વળી વયા જાઓ બે ના લાવો લેવા જો હા બે ના લાવો લેવા જો બાપ ત્યાં અમારા તેજલ કુવા સુઈ ગયા કાઈ વાંધો એનો સમય એની જળાએ જાગ્યા આવીને આવી નીકળી છે હરે દુખિયા દુખને ભાંજા માય માય દુખિયા દુખને ભાંજા એવી માવડી માટલવાળી માં અમારી માવડી માટલવાળી ભોલા ભરવાની ગલી ગુજરાતમાં જીણા મોર બોલમાં ગલી ગુજરાતમાં અરે જીણા મોર બોલમાં ગલી ગુજરાતમાં બોલ્યો જાજા થાય જત હવનું હારું થાય
હરે લીલા શેણાની સુંદરની માતા દરબારે જણકાર હરે માન સરોવર જલવાન ગાતા દરવાને દાતા પાલીતાણા ગામની માલપા આ 500 ખોડાનો નેહોડો રસાવી દીધું એમાંથી એક બિયારણ એવું થઈ ગયું વાહ ભાઈ વાહ નવખંડની માલપા નામ રાખી દીધું ઘુગા દાદાના દીકરા હગરામ દાદા રજવાડું આ તો બધું અત્યારે સૌરાષ્ટ્ર થઈ ગયું બોલો તો રાજા આપણો પાલીતાણા ઠાકોર સાહેબ જ્યારે એને દીકરાનું સંતાન થયું ને દીકરો આવ્યો તારા આથી આપણા સમાજનું ભાઈ અને પોશાક પહેરાવેલો આવા ઠાકોર સાહેબ ને ગ્રામ દાદા અને પોતે એના મિત્રો બધાને વાત કરી અને કીધું કે આપણે જવું છે ભાઈ અને પેલી વધારે આપણે આપી તો બાપુ આપણે કાંઈક આપશે એટલે પેલી વધારે લઈને આવ્યા એટલે બાપુ હતા એટલે પોતે કોટાની માલ આવી ગયા આ પાલીતાણા ગામની માલ પર કાળ ભેરવ દાદા બિરાજે 18 વરણ પાલીતાણાની માલ પર રહ્યા છે અને હું ઠાકોર સાહેબ આ પાલીતાણાનું ધણી અને પેલો હામું લઈને તો મારા દીકરાનો વાઘરી લઈને આવતો ને કાળી વેલની માલ પરથી તો માંગી લે બેટા તરત જાવ આમ કરતા કરતા ધીમે રાજમાં કર્યા ને એટલે આનો ફોટો આનો છે ને વિશાબ હતો ને ધીમે લાગવાનો હગરામ દાદાને તે આ કોઈ ટિકિટ મળતી મતદાન દેતા આન તેન ફલાણો નાયક ઊભો થાય અને ટાંડાનો નાયક એમ કે ભાઈ આપણે દિલીપભાઈ છે ને એ આપણે ટાંડા નાયક આપણે જે કઈ કેવું જે કઈ હાલવું જે કઈ પૂછવું એને પૂછીને આપણે વાત કરવાની એટલે ટાંડાનો નાયક હગરામ દાદાને પટલ પણ આપ્યું સર્વ મળી કાર્ય મારી નાદ ગંગા પોતાનું કુટુંબ આખું આવી ગયું મારી નાદ ગંગાનો બધાનો સાથ હગરામ દાદાનું જીવન એવું હતું કે આ પાલીતાણાથી ભીલવાડા સુધી આટો માર તેથી ગરીબાઈ બહુ હતી પૈસો કોઈની પાસે હતો નહીં ભાઈ તેથી હગરામ દાદાની પાસે કોઈ આગો તાગો નતો ભાઈ અને ઘેરે આટો મારે બેટા રાંધ્યું છે એને ખબર હોય કે આ ઘર આમ છે એમ એટલે પૂછે નથી કે એવું કાંઈ નથી ઘેરે પૂછે પણ એને એવું ઘર ધ્યાનની માલ પાવી ધ્યાને ઘેરે જઈ અને પૂછે કે બેટા કઈ રાંધ્યું કે નથી રાંધ્યું તા ખબર પડી જાય કે આલે 10 રૂપિયા અને 10 રૂપિયા વધે મને પાછા આપીએ ક્યારે બનાવે રાંધવાનું બનાવીને મારે ખાવું મને ભૂખ લાગી એમ ફળિયાની માલ પાય કરતા ભેરવાડાની માલ પાય કરતા અમારા ભણંડિયા બાબુ દાદા હાકુ દાદાના દીકરા ત્યાં આવે એમાં અમારા બધાનો ત્યાં બેહવાનો બધાને મજા આવે ડાયરાત્રી પે એટલે હગરામ દાદા ન્યા બહુ આવતા બાબુ દાદા પણ આપણે મંગુબેન ભીલપડિયાના દીકરી ભણંડિયા કુમની માલપા કુટુંબની માલપા દાદા રામજીના ભાગલેની દીકરી એવા હગરામ દાદા બધી વાતો પૂરા હતા ભાઈ એની પર નાગાએ હતી જોગાએ હતી વ્યવહારે હતો જેથી આ યુગની માલપા બધાને ખબર જ છે અને આ સત્ય વાત કરું હગરામ દાદા દારૂ બહુ પીતા પેલા થોડો પીતા
બહુ એમ નહીં ભરાડી બગાડી નાખું, કોઈના ખૂન કરી નાખું, ફલાણું કરી નાખું, ગટરમાં પડ્યું રહ્યું, બજારમાં પડ્યું એમ નહીં. પણ દારૂ પી અને પોતે પોતાના ઘરમાં સૂતા હશે. એમાં દાદાને એમ થયું કે ઓહો મારીથી આ ભૂલ થઈ ગઈ, મારીથી આ ભૂલ કેમ થાય. તમામ વસ્તીને ભેગી કરી, તમામ વસ્તીને ભેગી કરી અને એમ નથી કીધું ભાઈ કે હગરામ દાદાએ ભૂવા પણી મેકી દીધી, એમ કોઈ કીધું નથી. પણ હગરામ દાદાએ શું કીધું, આ દેવીને મારી પાવાના રાજની દેવીને માળની માતરી શિવના બેડા દેવી મારી હોનાય પૈસા આવીને શું કીધું કે હું તારા ઓલા ખાતામાં રહી નો એક આ જે બધા 52 ખાતા મને આપ્યા છે ને એ 52 ખાતા મારા હગરામ માટે બરોબર છે. આવું દેવી બા પંચમ ભાઈને ભેગા કરીને કીધું કે કોઈ આ મારી દેવીના પગની મલપા ને પૂછું હું નો હાલું. આ તો પછી ગામડા ગાય ગ્વાળાના મોઢે કાંઈ ઘણું બંધાય નહીં, ગામના મોઢે કાંઈ બંધાય નહીં. ઘરનો ગોળો હોય તો આપણે બાંધી દેવી, પણ કોને કેવું ભલામણ હસી હો ને મખે મખે વાણી પર અલગ અલગ પ્રકારની આપીશ ગાય, એમાં આપણે કાંઈ દુઃખ ન લગાડવાનું હોય. પણ આપણને જે દેવી એમ દાદાએ જે બતાવી ઈદ કરવાય એની માલિકા મારી દેવી ગાવડી પાવાના રાજની દેવી કાલોડી મહાકાળી પાવા વાળી એમ બોલે કે સુખ વ્યાઈ ગયા, જમાના વ્યાઈ ગયા, વર્ષો ઘણા વીતી ગયા. જ્યારે ખંડની માલ પર પડ્યા સારું શું, પણ એક ભાલવાઈની જગ્યા, ભાલવાઈની જગ્યાની માલ પર માતાજીનો મઠ સાલું છે ભાઈ, ના સુખ સાલું છે. તમે નકાણી છે કે એક દાણ દે, બે દાણ દે, સુખ વળી પાછો ફેલ થઈ જાય. આ વર્ષોથી હાલ્યો આવશે એકનો એક જુગ, એકને એક ગાઉન. જેને જેને આની મલપા મનમાં રાખી, કાતી કરી, ખીસે વાત રાખી, એને બધાને ભોગવવું પડ્યું. આ દેવી છે, આ દાદો છે, ન્યાયનો ન્યાય કરનાર. હે લીલા શરણાની તમારી નાચ નમો મારી હે સુંદરડી મારી બેનો દીકરીઓ ફૂલ ગાય નાખી એટલે ના છૂટી. જો હામું બળ કર્યું હોય, ફળા માંડી હોય, ફળ માંડી હોય તો દેવી સોડે નહીં. પણ નિર્બળાઈથી, પોતાના મનથી, પોતાના ભાવથી હગરામ દાદાએ આ મનથી આ જગ્યાએ કે મારી વસ્તી માથે જેમ ભાણા દાદાએ એમ હગરામ દાદાએ મારી વસ્તીની માથે સમૃદ્ધ ધણી રે મળી. મારું ધૂમું નથી, મને કાંઈ શોખ નથી. મને 52 ગામનું પૈકી પણ આપી દીધું, મારે એથી વશી જોવે. પણ આ જગ્યાની મારી પા મારી તારી મારી વાત છે બેટા કે જે તે હું ગોતું હતી ગોતલી જા નાથા દાદાને જોગની મારી પર કોઈ ત્યાં ઘણી ઘણી જાત આપી, ઘણી ઘણી અધૂરી બોલી હતી પૂરી કરી. તો આ યુગના આ જે દીવનો રસ્તો બતાવેલો છે એમાં ખોડિયારનો સાથ છે. ખોડિયાર મારી મોમડિયા સરણની માનેલ, મારી નવઘણના નેજાની રમનાર, મારી રાહુલની વારુની સરનાર. આમાં એને ભાગ લીધો, બલિદાન દીધેલું અને એની કલમ અઢીરડા નખાડા ને તેથી હાજરમાં. એવા અમારા હગરામ દાદાની પાછી આપણે એક એની ઓલી લઈ લઈશું ભાવના, એની જે કઈ ગાયેલી છે, એની જે બનાવેલી છે એના લઈ કાઢવી અને પછી આપણે વાણીને વિરામ આપશું. હે પગ પરમાણે માને એ માને 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 હગરામ દાદા
હે જા એવી સાતથી મલપા આય ખોડિયાર સાતથી મલપા આય ખોડિયાર ભાઈ સાતથી મલપા આય ખોડિયાર વાહ ભાઈ વાહ તારા તો કોઈ પ્રતાપનો કોઈ પાર નથી તારા ગુણનો કોઈ માપ નથી એવી મારી પાવાની દેવી જેમ બાલુડો થાર્યો એમ માં ખોડિયારે નવઘણીઓ થાર્યો ભાઈ નવઘણના વારની દી આય ખોડિયાર હે કોને માર્યો માનો રોજો એ રોજો 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 હે કોને માર્યો માનો રોજો માં